हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે 12માની અંદર ચેપ્ટર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું આજે ત્રીજો વિડિયો લેક્ચર છે, જેની અંદર આપણે હેલો આલ્કેન બનાવવાની રીત શીખી રહ્યા છે। આજે આપણે હેલો આલ્કેન બનાવીશું આલ્કોહોલમાંથી ફોસ્ફરસ ટ્રાઇબ હેલાઇડ અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથેની પ્રક્રિયાથી। તો અહીંયા ફર્સ્ટ ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા આલ્કોહોલની, ક્લોરો આલ્કેન અથવા તો આપણે બનાવીશું ક્લોરો આલ્કેન અથવા આલ્કાઇલ ક્લોરાઇડ। તો ફક્ત ક્લોરો આલ્કેન બનાવવા માટેની જ રીતની વાત કરું છું। અહીંયા બ્રોમો અને આયોડો પછી જોઈશું। તો આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અથવા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ક્લોરો આલ્કેન મળે છે। ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ PCl3 કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5 સાથે પ્રક્રિયા કરવાથી ક્લોરો આલ્કેન મળે છે। આ પ્રક્રિયાની અંદર આલ્કોહોલને PCl5 સાથે ગરમ કરવામાં આવે ત્યારે થાય શું કે આ PCl5 નું વિઘટન થઈ તેમાંથી PCl3 અને Cl2 છૂટો પડે અને એ Cl2 જેમાંથી એક Cl OH નું વિસ્થાપન કરી દે। બે Cl2 છે તો Cl2 માંથી એક Cl દાખલ થશે, OH મુક્ત થશે અને અહીંયા એક વધેલા Cl સાથે છૂટો પડતો H જોડાઈને HCl બનાવે। કેટલા Cl હતા? બે। બેમાંથી એક OH ના સ્થાને ગયો એટલે ક્લોરો આલ્કેન અને ત્યાંથી OH છૂટું પડ્યું જે બીજા Cl સાથે જોડાઈ HCl બનાવ્યું અને બાકી વધ્યું ઓક્સિજન અને PCl3। તો ત્યાં મળશે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ। એટલે હવે કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ લો તો જ્યાં OH હશે તેના સ્થાન ઉપર Cl દાખલ થશે। જેમ કે PCl5 તો PCl5 માંથી PCl3 Cl2 માંથી બે Cl મળશે જેમાંથી એક Cl OH નું વિસ્થાપન કરશે અને અહીંયાથી નીકળશે OH જે બીજા Cl સાથે જોડાઈ HCl અને બાકી વધ્યું PCl3 અને O તો POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ। તો ઇથેનોલ, તો ઇથેનોલ એટલે બે કાર્બન એટલે ઇથેનોલ। ઇથેનોલની PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OH નું Cl વડે વિસ્થાપન થતા આપણને ક્લોરો ઇથેન નિપજ મળે છે। ઓકે, તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ જ હોય, ફોસ્ફરસ પેન્ટાબ્રોમાઇડ કે પેન્ટા આયોડાઇડ હોય નહીં। કેમ? કારણ કે ફોસ્ફરસ કદમાં નાનું છે અને એની આજુબાજુ Br5 ગોઠવવા, I5 ગોઠવવા એ ખૂબ જ મુશ્કેલ બને અને આવું સંયોજન અસ્થાયી હોય છે કારણ કે નાના ઘરમાં મોટા ગોઠવાય એટલે નાની જગ્યાની આજુબાજુ વધારે Br ગોઠવાય તો એકબીજા ઉપર રિપલ્શન કરે એટલે આ બને નહીં, ફક્ત PCl5 જ હોય। ઓકે, હવે આપણે આગળ PCl3 સાથેની પ્રક્રિયા। જો વિદ્યાર્થી મિત્રો, આજે છે ને એ NCERT બેઝ છે ને NCERT માં જેવી રીતે ઇક્વેશન આપીએ એ રીતે મેં ઇક્વેશનો લખીએ, પણ જો તમારે ઓર્ગેનિક વધુ સારી રીતે ભણવું હોય તો તેના માટે 11th નું IUPAC નામકરણ, GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને રિએક્શન મિકેનિઝમ આવડવા જોઈએ। તો આ ત્રણ તમારા બેઝિક ફંડા કમ્પ્લીટ હોય તો તમને ઓર્ગેનિક 11th શું 12th નું અથવા કોઈ પણ ઓર્ગેનિક આવે આગળ ભવિષ્યમાં આવે તો તમને ખૂબ જ સહેલું લાગે। અહીંયા આપણે ડાયરેક્ટ ખાલી સમજાવી દઈએ કે આના વડે આનું શું થયું? વિસ્થાપન થયું। તો હવે આપણે PCl3 સાથેની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ। તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડની આપણે 3 મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીશું। આલ્કોહોલ કેટલા મોલ લઈશું આપણે? 3 મોલ। તો 3 મોલ આલ્કોહોલ લેવાથી આપણને ક્લોરો આલ્કેન નિપજ મળશે
અને સાથે છૂટો પડશે ફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ છૂટું પડે. તો આને યાદ રાખવું સાવ સહેલું છે કે ROH કેટલા લીધા છે? 3. તો 3 ROH 3 ROH P કેટલા Cl છે? 3. 1 2 અને એક આ 3. તો એક ગયો, બીજો, ત્રીજો, અને આ 3 OH P સાથે જોડાઈ જાય અને બનાવી દેશે ફોસ્ફરસ એસિડ અને ક્લોરો આલ્કેન. તમે ઉદાહરણ તરીકે જુઓ તો 1 2 3 પ્રોપેન 2 ઓલ તેના 3 મોલ લઈ તેની PCl3 સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા શીખવાડ્યું તે પ્રમાણે 3 OH નું 3 Cl વડે શું થઈ જશે? વિસ્થાપન થઈ જશે અને નિપજ મળશે 1 2 3 2 ક્લોરો પ્રોપેન અને સાથે છૂટો પડશે ફોસ્ફરસ એસિડ છૂટો પડે. અહીંયા મેં ક્રિયાવિધિ નથી સમજાવી, એ આખા અલગ વિડિયો લેક્ચર આવશે 11th માં રિએક્શન મિકેનિઝમ તરીકે. ત્યાં તમારે એનો અભ્યાસ કરવાનો. આ કયા પ્રકારની પ્રક્રિયા SN1 છે, SN2 છે, એ બધી ઇન્ફોર્મેશન મેં ત્યાં આપેલી છે. બરાબર, એટલે આપણે અત્યારે હાલ NCERT બેઝ જ આગળ વધી રહ્યા છીએ. બરાબર, હવે આગળ આપણે બ્રોમો આલ્કેન અને આયોડો આલ્કેન બનાવવું છે. આપણે શું બનાવવું છે? બ્રોમો આલ્કેન અને આયોડો આલ્કેન. તો બ્રોમો આલ્કેન અને આયોડો આલ્કેન બનાવવા માટે આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અથવા ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો બ્રોમો આલ્કેન અથવા તો આયોડો આલ્કેન મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે PbR3 માર્કેટમાં ડાયરેક્ટ અવેલેબલ નથી. PbI3 અને PI3 ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અને ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ એ અસ્થાયી છે. માટે આ પ્રક્રિયાની અંદર આપણે લેવું પડે છે આલ્કોહોલ પ્લસ I2 કે Br2 પ્લસ લાલ ફોસ્ફરસ. અને એ પ્રક્રિયાની અંદર લાલ ફોસ્ફરસની I2 કે Br2 સાથે પ્રક્રિયા થાય અને ત્યાં પ્રક્રિયા દરમિયાન PbR3 બને, PI3 બને અને આ PbR3 અને PI3 હવે આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપી શકે. તો આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અથવા ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા બ્રોમો આલ્કેન અથવા આયોડો આલ્કેન મળે છે. પરંતુ PbR3 ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અને ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ અસ્થાયી હોવાથી આ પ્રક્રિયામાં આલ્કોહોલની લાલ ફોસ્ફરસ અને Br2 આયોડિન સાથે પ્રક્રિયા દ્વારા મેળવી શકાય. તો P4 પ્લસ Br2 gives PbR3. બેલેન્સ કરવા માટે અહીંયા 6 વડે ગુણી નાખ્યું, અહીંયા 4 વડે. તો હવે રિએક્શન આગળના જેમ જ સેમ જેમ ક્લોરો આલ્કેન હતું તે જ રીતે પણ અહીંયા લાલભાઈની હાજરીમાં પ્રક્રિયા થાય. કોની હાજરીમાં? લાલભાઈની હાજરીમાં. તો અહીંયા આપણે લીધું 1 2 3 પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આગળ શીખવાડ્યું તે પ્રમાણે અહીંયા તગડો છે 3 એટલે 3 OH 3 Br વડે 3 OH નું વિસ્થાપન થઈ જાય અને બનશે 1 2 3 1 બ્રોમો પ્રોપેન અને છૂટો પડશે ફોસ્ફરસ એસિડ. ઓકે, એ જ પ્રમાણે આપણે PI3 સાથે પ્રક્રિયા કરીએ તો 3 મોલ ઇથેનોલ લીધો કારણ કે 2 કાર્બન, તો 2 કાર્બનને ઇથેનોલ કહીશું. કેટલા OH થયા? 3 OH. 3 OH નું 3I3 વડે એટલે 3I વડે એનું શું થશે? વિસ્થાપન. એટલે OH ના સ્થાન ઉપર આવી ગયો I. તો અહીંયા આપણને મળશે આયોડો ઇથેન પ્લસ ફોસ્ફરસ એસિડ. જો આલ્કોહોલ માટે એવું મગજમાં ગોખવાની જરૂર નથી આ ઇક્વેશનો. બરાબર,
એક નોર્મલ રિએક્શન યાદ રાખો તો આલ્કોહોલ જે પણ તમે જાણો છો એ બધા ઉદાહરણમાં અહીંયા મૂકી શકાય. અમુક આલ્કોહોલ પ્રક્રિયા ના આપે પ્રેક્ટિકલી, પણ કાગળ ઉપર તો બધું ચિત્રામણ કરી શકાય સૈદ્ધાંતિક રીતે. ઓકે, હવે આગળ થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે અહીંયા આપણે એક કાર્બનિક બેઝ વાપરીએ છીએ પિરિડીન C5H5N. એની હાજરીમાં તેને થોડોક બોઇલ કરીએ તો આપણને ક્લોરો આલ્કેન મળે. બોઇલ કરીએ એટલે આપણને શું મળશે? ક્લોરો આલ્કેન મળતો હોય છે. આ પ્રક્રિયાની અંદર અહીં SOCl2 થાયોનિલ ક્લોરાઇડ, તો આ રીતે એનું બંધારણ મૂકી દીધું આપણે. તો આ Cl OH ના સ્થાન ઉપર જાય, OH અહીંથી છૂટો પડી જાય અને OH માંથી H આ જોડાઈ જાય એટલે HCl વાયુ બને. HCl શું બનશે? વાયુ બનશે. અને વધ્યો O એ SO સાથે જોડાઈને SO2 બનાવી દેશે એટલે નિપજ મળશે આપણને ક્લોરો આલ્કેન. શું નિપજ મળશે? ક્લોરો આલ્કેન. પણ કોની હાજરીમાં? તો નિર્ભર બેઝ પિરિડીન C5H5 ની હાજરીમાં. આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે કાર્બનિક બેઝ પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરતા ક્લોરો આલ્કેન મળે છે. આ પ્રક્રિયાની અંદર આપણને બે વાયુઓ મળતા હોય છે. SO2 અને HCl વાયુ છે માટે તે ઉડી જાય પ્રક્રિયામાંથી, એટલે ફક્ત આપણને અહીં શુદ્ધ સ્વરૂપે, કયા સ્વરૂપે? શુદ્ધ સ્વરૂપે ક્લોરો આલ્કેન મળે. એટલે કે શુદ્ધ ક્લોરો આલ્કેન મેળવવા માટેની આ શ્રેષ્ઠ પ્રક્રિયા છે. આ કેવી પ્રક્રિયા? શ્રેષ્ઠ પ્રક્રિયા છે. તો શુષ્ક ક્લોરો આલ્કેન મેળવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ, કારણ કે પ્રક્રિયામાં SO2 અને HCl વાયુ સ્વરૂપે છે જેને સહેલાઈથી દૂર કરી શકાય. હવે આલ્કોહોલમાં ઉદાહરણ તમને જે ગમે, તો આલ્કોહોલમાં આપણને તો સસ્તો ગમે ઇથેનોલ. સેનેટાઈઝર બનાવવામાં વપરાય. લોકો મિથેનોલ વાપરીને સેનેટાઈઝર બનાવે, આંખો બગડી જાય. આનાથી આંખો બગડે નહીં. તો ઇથેનોલની SOCl2 સાથે પ્રક્રિયા કરીએ તો SOCl2, તો આ Cl આને લઈને નીકળી ગયો, બરાબર. પછી અહીંયાથી H આની સાથે જશે અને SO2 વાયુ સ્વરૂપે દૂર થશે. HCl પણ વાયુ સ્વરૂપે દૂર થાય. Cl વડે OH નું વિસ્થાપન માટે ક્લોરો ઇથેન નિપજ મળે. ક્લિયર? 100% આવડશે. ખૂબ જ સહેલું છે ઓર્ગેનિક, કારણ કે તમારે મિકેનિઝમ ક્યાંય પૂછાવાની જ નથી. ડાયરેક્ટ ઇક્વેશન જ યાદ રાખવાની અને કયો પ્રક્રિયા કેવી રીતે એટેક કરે એના વિશે જ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હેલો આલ્કેન. તો એની અંદર ફર્સ્ટ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કે જે સંયોજનમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય, કાર્બન કાર્બન દ્વિબંધ હોય, કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય, કે જે બંધારણમાં પાયબંધ હાજર થાય તે બધા સંયોજનને અસંતૃપ્ત સંયોજન કહેવામાં આવે છે. તો હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. તો આલ્કિનની HX સાથે પ્રક્રિયા કરતા હેલો આલ્કેન બને છે. આલ્કિન C ડબલ બોન્ડ C પ્લસ HX. તો પ્રક્રિયા કરીએ તો સૌથી પહેલું ફર્સ્ટ આનું પાઈ બંધ તૂટે. પાઈ બંધ તૂટે એટલે એક H પ્રથમ કાર્બન ઉપર અને X બીજા કાર્બન ઉપર જાય.
માટે C સિંગલ બોન્ડ X H અને બની જાય આ રીતે હેલો આલ્કેન. ઉદાહરણ તરીકે ઇથિન. ઇથિનની પ્રક્રિયા કરીએ તો પાઈ બંધ તૂટે. 2 કાર્બન છે માટે ઇથિન. તો પાઈ બંધ તૂટે. 1 H પ્રથમ કાર્બન ઉપર, I બીજા કાર્બન ઉપર અને વચ્ચે સિંગલ બંધ સિગ્મા બની જાય તો બની જશે 1,2 આયોડો ઇથેન. શું બની જાય? 1,2 આયોડો ઇથેન. પરંતુ આ આલ્કિન જુઓ તો આ આલ્કિનની બંને બાજુ કાર્બન હાઇડ્રોજનની સંખ્યા સમાન છે માટે આ આલ્કિન એ સિમિત આલ્કિન છે. આ આલ્કિન કેવો છે? સિમિત આલ્કિન છે. ઓકે, સિમિત આલ્કિનની અંદર HX નું ઉમેરણ અહીં ખૂબ જ સહેલું છે. ગમે તે એક કાર્બન ઉપર H મૂકો અને બીજા કાર્બન ઉપર X મૂકી દો. પણ અસિમિત આલ્કિન આવે ત્યારે કયો આલ્કિન? અસિમિત. તો અસિમિત આલ્કિન આવે ત્યારે MKW રૂલ્સના નિયમનું પાલન થાય. MKW એટલે એન્ટી માર્કોનિકોવનો નિયમ. બરાબર, કયો નિયમ? એન્ટી માર્કોનિકોવનો, માર્કોનિકોવનો નિયમ, સોરી એન્ટી નહીં, માર્કોનિકોવનો નિયમ. 11th માં ભણી ગયા. માર્કોનિકોવનો નિયમ શું હતો? કે અસિમિત આલ્કિનની, કેમ અસિમિત કહ્યું? આ બાજુ એક કાર્બન, આ બાજુ 2 કાર્બન, બેલેન્સ ખોરવાયેલું છે. તો અસિમિત આલ્કિનની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા એ માર્કોનિકોવના નિયમ પ્રમાણે થતી હોય છે. નિયમમાં એવું છે કે અસિમિત આલ્કિનની જ્યારે અસમપ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે, અસમપ્રક્રિયક બે જુદા જુદા, અસમપ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અસમપ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણીય ઘટક, વધુ વિદ્યુત ઋણીય ઘટક એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે. તો વધુ વિદ્યુત ઋણીય ઘટક દ્વિબંધના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. આ નિયમ એન્ટી માર્કોનિકોવનો. બરાબર, એન્ટી માર્કોનિકોવનો નિયમ શું હતો? કે અસિમિત આલ્કિનની અસમપ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા અસમપ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણીય ઘટક દ્વિબંધના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. આને માર્કોનિકોવનો નિયમ કહેવાય. MCQ માં બહુ વિચિત્ર રીતે પૂછી શકે. શું પૂછે? કે અસિમિત આલ્કિનની અસમપ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓછો વિદ્યુત ઋણીય ઘટક દ્વિબંધના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. અસમપ્રક્રિયકનો ઓછો વિદ્યુત ઋણીય ઘટક એટલે હાઇડ્રોજન જે દ્વિબંધના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. તો આ પ્રક્રિયાની અંદર આપણને 2 પ્રકારની નિપજ મળી શકે. શક્યતા 2 થઈ. માર્કોનિકોવના નિયમ મુજબ Br ક્યાં ગયો? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર ગયો.
અને H ક્યાં ગયો? અરે Br ક્યાં ગયો? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર, અને H એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. એટલે આપણને એક નિપજ આ મળી 2 બ્રોમોપ્રોપેન, જે MKW મુજબ મુખ્ય નિપજ બને. પરંતુ જો આપણે એવું કહીએ કે અહીંયા HBr ધારો કે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર, અને આ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર H જોડાય, તો બીજી નિપજ બને 1 બ્રોમોપ્રોપેન. એ અલ્પ પ્રમાણમાં છે. કેવી છે? અલ્પ પ્રમાણમાં. તો આમાં આ મુખ્ય નિપજ કેમ બની, એનું કારણ શું, તો તેના વિશે આપણે જોઈ લઈએ શોર્ટમાં ફટાફટ. કે અહીંયા HBr તૂટે, HBr તૂટે તો H પ્લસ અને Br માઇનસ બને. હવે એની અસમિત આલ્કિન સાથે પ્રક્રિયા કરીએ તો સૌથી પહેલો H પ્લસ જાય. H પ્લસ ને જોડાવાની બે શક્યતા, પ્રથમ કાર્બન અને બીજો કાર્બન. સપોઝ પ્રથમ કાર્બન ઉપર H પ્લસ જોડાય તો CH3. કયા કાર્બન ઉપર મૂક્યો? પહેલા. તો બીજો કાર્બન કેટાયન બની જાય. અને સપોઝ બીજા કાર્બન ઉપર જોડાય તો અહીંયા કેટાયન બની જાય. પણ આ કેટાયન એ સેકન્ડરી કેટાયન છે અને આ પ્રાઇમરી કેટાયન. અને કેટાયનની સ્ટેબિલિટી તમે જાણો છો, જેમ કેટાયનની સ્થાયીતા વધુ તે નિપજ મુખ્ય નિપજ મળે. બરાબર? તો અહીંયા ટર્સરીની વાત નહીં, તો ટર્સરી તો છે સૌથી વધુ સ્ટેબલ, સેકન્ડરી અને આ પ્રાઇમરી. તો આની સ્થાયીતા વધુ છે, માટે આ પ્રક્રિયાની અંદર મુખ્ય નિપજ તરીકે 2 બ્રોમોપ્રોપેન જ મળે. શું મળશે આપણને? 2 બ્રોમોપ્રોપેન. ઓકે, ચલો આગળ. આલ્કાઇન, અસંતૃપ્ત સંયોજન કયું છે? તો હવે આલ્કાઇન, આલ્કાઇનની HX સાથે પ્રક્રિયા કરીએ તો સૌ પ્રથમ હેલો આલ્કિન મળે, અને એ હેલો આલ્કિનની આગળ માર્કોનિકોના નિયમ મુજબ પ્રક્રિયા થઈ અને આપણને જેમ ડાયહેલાઇડ મળે. શું મળશે? જેમ ડાયહેલાઇડ. તો આ જેમ ડાયહેલાઇડ બનાવવા માટેની એક રીત છે. કયો ડાયહેલાઇડ? જેમ ડાયહેલાઇડ. આલ્કાઇલિડીન ડાયહેલાઇડ બનાવવાની રીત. તો આલ્કાઇન, તો અહીંયા આપણે 1 2 3 અને આપણે લીધો છે શું? અસમિત આલ્કાઇન. તો હવે આની આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ તો માર્કોનિકોના નિયમ મુજબ પ્રક્રિયા થાય તો Cl વધુ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. Cl ની વિદ્યુત ઋણતા વધુ, માટે ક્યાં જાય? જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય ત્યાં. તો C ઉપર ગયો Cl અને H ગયો CH ઉપર, અને નિપજ 1 2 3 2 ક્લોરોપ્રોપીન બની. હવે તેની HCl સાથે ફરીથી પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા પણ માર્કોનિકોના નિયમ પ્રમાણે જ જાય, કારણ કે અહીંયા જશે 2 બીજા કાર્બન ઉપર Cl. કેમ? કારણ કે ત્યાં H નથી, તો H ગયો વધુ હાઇડ્રોજન ઉપર જાય, માટે નિપજ 1 2 3. તો બીજા કાર્બન ઉપર 2 Cl, માટે 2 2 ડાયક્લોરોપ્રોપેન. ક્લિયર? તો અહીંયા તમે જુઓ આગળની સ્લાઇડમાં આપણે HBr સાથે માર્કોનિકોનો નિયમ વાપરીએ તો મુખ્ય નિપજ આપણને મળે છે 2 બ્રોમોપ્રોપેન. અહીંયા કોઈ કેટાલિસ્ટ વાપર્યો નથી, પ્રારંભિક ઉત્તેજક પણ નથી વાપર્યો. પણ સપોઝ આપણે
બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ, HBr ની બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો પ્રતિ માર્કોનિકોવ મુજબ પ્રક્રિયા થાય. આ પ્રતિ માર્કોનિકોવ પ્રક્રિયા FR મેયો અને RS ખાર્સ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી, જેને આપણે પેરોક્સાઇડ અસર, ખાર્સ અસર તરીકે પણ ઓળખીએ છીએ. તો તેની HCl અને HBr સાથે પ્રક્રિયા થતી નથી. તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ પેરોક્સાઇડ અસર અથવા તો ખાર્સ અસર. આ પ્રક્રિયાની અંદર આપણે જે આલ્કીન લીધું છે અસીમિત 1 2 3 પ્રોપ 1 ઇન, તેની બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો હવે એન્ટી માર્કોનિકોવ છે. એન્ટી એટલે વિરોધ. તો પહેલામાં શું હતું? વધુ વિદ્યુત ઋણીય ઘટક ક્યાં જોડાયો હતો? દ્વિબંધના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. તો અહીંયા Br ક્યાં જાય? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. અને H ઓછા હાઇડ્રોજન ઉપર જશે. બરાબર? માટે નિપજ આપણને મળશે 1 બ્રોમો પ્રોપેન. કઈ નિપજ? 1 બ્રોમો પ્રોપેન નિપજ મળે છે. કયા નિયમ મુજબ? એન્ટી માર્કોનિકોવનો નિયમ. અને આ પ્રક્રિયાની અંદર, આ પ્રક્રિયાની અંદર આપણે બેન્ઝોઇલ પેરોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રક્રિયામાં કોનો ઉપયોગ કરીએ? બેન્ઝોઇલ પેરોક્સાઇડનો. તો આ પ્રક્રિયા કેવી રીતે થાય તેની આપણે થોડીક મિકેનિઝમ જોઈ લઈએ. બરાબર? તો આ પ્રક્રિયા એ મુક્તમૂલક ક્રિયાશીલ મારફતે થાય. મુક્તમૂલક. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5 C ડબલ બોન્ડ O O O C ડબલ બોન્ડ O C6H5. સૌથી પહેલું આનું સમવિભાજન થાય. એટલે અહીંયા જે બે ઇલેક્ટ્રોન છે એમાં બંને ઇલેક્ટ્રોન એક એક લઈને છૂટા પડી જાય. માટે C6H5 C ડબલ બોન્ડ O O મુક્તમૂલક 2. હવે પાછું આનું ફરીથી વિભાજન થાય. એટલે અહીંયાથી પાછા બે ઇલેક્ટ્રોન હતા, એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર, એક C ઉપર જાય અને અહીંયા બે ભેગા મળીને CO2 બનાવી દે. એટલે બનશે 2 C6H5 મુક્તમૂલક પ્લસ CO2 છૂટો પડે. હવે આ જે મુક્તમૂલક બન્યો C6H5 એ HBr સાથે પ્રક્રિયા કરે અને HBr માંથી પોતે બની જાય C6H6. અહીંયા પણ વિભાજન થશે અને પ્લસ ત્યાંથી મળશે Br મુક્તમૂલક. શું મળશે? Br મુક્તમૂલક. અને આ Br મુક્તમૂલક sorry yaar. હવે જે અહીંયા આપણે ચલાન જવા દતા રહે, અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ Br મુક્ત મૂલક. બરાબર? આ Br મુક્ત મૂલક બને એ Br મુક્ત મૂલક હવે આની ઉપર એટેક કરે. તો C6H5 CH Br CH2 એક મુક્ત મૂલક બનાવશે, બીજું C6H5 CH અને CH2 Br. એટલે અહીંયા આપણને સેકન્ડરી મુક્ત મૂલક, અહીંયા પ્રાઇમરી મુક્ત મૂલક મળશે. જેમાં સેકન્ડરી મુક્ત મૂલક જે છે એ પ્રાઇમરી કરતાં વધુ સ્થાયી. માટે આપણને મુખ્ય નિપજ તરીકે 1 બ્રોમોપ્રોપેન મળે છે. ઓકે, ક્લિયર? ચલો હવે આગળ આપણે યાદ રાખો કે પેરોક્સાઇડ અસર માત્ર HBr માટે જ થાય છે.
HCl અને HI માટે થતી નથી. એનું કારણ એક, HBr ની પ્રક્રિયા બંને તબક્કામાં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. જ્યારે HCl માટેનો પ્રથમ તબક્કો અને HCl અને HF માટે આ પ્રક્રિયા જોવા મળતી નથી. HI માટે આ પ્રક્રિયા શક્ય નથી. એનું કારણ બંને તબક્કા ઉષ્મા શોષક છે. MCQ માટે ખાસ અગત્યનું છે કે અસીમિત આલ્કીનની પેરોક્સાઇડ અસર માત્ર HBr માટે જોવા મળે, HCl અને HF માટે જોવા મળતી નથી. એનું કારણ શું? તો એનું કારણ છે HCl અહીં ઉષ્મા શોષક પ્રક્રિયા આપે અને HBr બંને તબક્કામાં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા આપે. જ્યારે HCl અને HF પેરોક્સાઇડ અસર જોવા મળતી નથી, કારણ કે બીજા તબક્કામાં અહીં મુક્તમૂલક કાર્બનની HCl કે HF સાથેની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બીજા તબક્કાની અંદર HCl કે HF સાથેની પ્રક્રિયા તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. જ્યારે HI સાથેની પેરોક્સાઇડ અસર થતી નથી. એનું કારણ કે તેના બંને તબક્કાઓ ઉષ્મા શોષક તબક્કા છે. ઓકે, તો ચલો આગળ હેલોજનનું ઉમેરણ. અહીંયા આલ્કીન અસંતૃપ્ત સંયોજન માટેની આ પરખ કસોટી છે. અહીં આ કસોટી જે છે એ આલ્કીન સંયોજનોની પ્રયોગશાળામાં પરખ માટેની કસોટી છે. આ પ્રક્રિયાની અંદર સૌપ્રથમ બ્રોમિનને CCl4 ની અંદર કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર ઓગાળવામાં આવે છે. ત્યારે તે દ્રાવણ એ લાલાશ પડતો કથ્થાઈ રંગનો હોય છે. પણ જ્યારે તેની આલ્કીન સાથે પ્રક્રિયા થાય તો સીમિત આલ્કીન છે, એટલે પાઇપ બંધ તૂટે અને એક Br અને આ બીજો Br, આ રીતે બંને કાર્બન ઉપર એક એક Br જોડાય અને પાસેના કાર્બન ઉપર Br હોવાથી એને કહેવામાં આવશે વિસિનલ ડાયહેલાઇડ અને Br છે એટલે વિસિનલ ડાયબ્રોમાઇડ. આ પ્રક્રિયાથી આપણને ઇથિનમાંથી 1,2-ડાયબ્રોમો ઇથેન મળે છે, જે રંગવિહીન હોય છે. કેવો હોય છે? રંગવિહીન. એટલે પ્રક્રિયા દરમિયાન અહીંયા લાલાશ પડતો કથ્થાઈ રંગ બ્રોમિનનો દૂર થાય છે. માટે કોઈપણ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનની પરખ માટેની આ બેસ્ટ કસોટી છે. ઓકે, આગળ હવે આપણે એલાઇલિક હેલોજિનેશન. એલાઇલિક મતલબ શું? એલાઇલિક મતલબ CH ડબલ બોન્ડ CH2. આ કાર્બન sp3 છે. તેનો પડોશ આ sp2 કાર્બન. કયો કાર્બન? sp2. અને તેનો પડોશી કાર્બન sp3. તો દ્વિબંધનો પડોશી કાર્બન તરત જ sp3 હોય તો તેને એલાઇલિક સંયોજન કહેવામાં આવે છે. અને તેની પર X જોડીએ તો એલાઇલિક હેલાઇડ કહેવાય. માટે આ હેલોજિનેશન જે છે એ ફક્ત આલ્કીન, એવા આલ્કીન કે જેમાં અહીં દ્વિબંધના sp2 પછી તરત જ sp3 કાર્બન આવતો હોય તેના માટે છે. એટલે ઇથિન માટે આ પ્રક્રિયા થતી નથી. કોના માટે પ્રક્રિયા થતી નથી? ઇથિન માટે આ પ્રક્રિયા થતી નથી. તો ઇથિન સિવાયના આલ્કીનની બ્રોમિન કે Cl2 સાથે 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા આપણને એલાઇલ હેલાઇડ મળતો હોય છે. આપણને શું મળશે? એલાઇલ હેલાઇડ અથવા એલાઇલિક હેલાઇડ મળે છે. શું મળશે આપણને? એલાઇલ હેલાઇડ અથવા એલાઇલિક હેલાઇડ. તો આ પ્રક્રિયામાં Cl2 છે તો Cl2 માંથી 2 Cl બને અને આ sp3 કાર્બન છે અને આ sp2. તો આ Cl sp3 ના કાર્બન ઉપર એટેક કરે અને ત્યાંથી એક H દૂર થાય. એક H ત્યાંથી શું થશે? દૂર થશે. ક્લિયર? અને ત્યાં કાર્બન સાથે
Cl જોડાઈ જાય અને HCl દૂર થાય. તો IUPAC નામકરણ કરે તો દ્વિબંધની હંમેશા લઘુત્તમ ક્રમ 1 2 3 3 ક્લોરો પ્રોપ 1 ઇન બનશે. 3 ક્લોરો પ્રોપ 1 ઇન. સેમ આ જ રીતે બ્રોમિન સાથે પ્રક્રિયા. તો Br તો Br સીધું એટેક કરે sp3 ના કાર્બન ઉપર, ત્યાંથી નીકળશે H, જે H આ Br સાથે જોડાઈ જાય અને છૂટો પડશે HBr અને 1 2 3 નિપજ 3 બ્રોમો પ્રોપ 1 ઇન મળશે. તો આને કહેવાય એલાઇલિક બ્રોમાઇડ, આને કહેવાય એલાઇલિક ક્લોરાઇડ કહી શકાય. ઓકે, તો ચલો એલાઇલિક હેલોજિનેશનની મદદથી આપણે એલાઇલ બ્રોમાઇડ એલાઇલ ક્લોરાઇડ બનાવ્યું અથવા એલાઇલિક ક્લોરાઇડ એલાઇલિક બ્રોમાઇડ બનાવ્યું. બીજી પણ બે રીતો છે, બરાબર, તેના વિશે આપણે જોઈએ, જે મોસ્ટ આઈએમપી છે નીટ માટે અને જે માટે. એલાઇલિક બ્રોમિનેશન તો આલ્કિન કેવો, ઇથિન સિવાયનો. તો એક્ઝામ્પલ તરીકે પ્રોપીનની NBS સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અને થોડાક પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરતા એલાઇલ બ્રોમાઇડ મળે છે. શું મળશે? એલાઇલ બ્રોમાઇડ. NBS ને કહેવાય એન બ્રોમો સક્સિનિમાઇડ. NBS શોર્ટમાં એનું નામ લખેલું છે, તો એનું પૂરું નામ થશે એન બ્રોમો સક્સિનેમાઇડ. તો એન બ્રોમો સક્સિનેમાઇડની જ્યારે પ્રોપીન સાથે પ્રક્રિયા કરે ત્યારે પ્રોપીનમાંથી અહીંયાથી નીકળશે H અને અહીંયાથી નીકળશે Br, બરાબર, જે આની સાથે એટેક કરે. ક્લિયર? અને બનશે 3 બ્રોમો પ્રો 1 ઇન એલાઇલ બ્રોમાઇડ. અને H જે N સાથે જોડાઈ સક્સિનિમાઇડ બનાવતો હોય છે. બેસ્ટ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? બેસ્ટ પ્રક્રિયા આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવા માટેની. તો પ્રોપીનની N બ્રોમો સક્સિનિમાઇડ સાથે સૂર્યપ્રકાશ અને થોડાક પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરતા એલાઇલ બ્રોમાઇડ મળતો હોય છે. એટલે કે અહીંયાથી Br નીકળશે, અહીંયાથી નીકળશે H, Br આની ઉપર એટેક કરીને જોડાઈ જાય, માટે CH2Br, બાકીનો ભાગ એમના એમ, બાકીનો ભાગ એમના એમ, આ વધારાનો છે. ઓકે, અને H એ Br ના સ્થાન ઉપર આવશે અને મળશે સક્સિનિમાઇડ અને એલાઇલ બ્રોમાઇડ મળતો હોય છે. ઓકે, તો હવે બીજું આગળ એલાઇલિક ક્લોરિનેશન. તો એલાઇલિક ક્લોરિનેશનની અંદર અહીં પ્રોપીનની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે, કોની સાથે? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે બેન્ઝોઇલ પેરોક્સાઇડ અને સૂર્યપ્રકાશની હાજરીમાં 475 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા આપણને એલાઇલ ક્લોરાઇડ મળે છે. શું મળશે? એલાઇલ ક્લોરાઇડ. એટલે આ બે Cl માંથી એક Cl અહીંયાથી એક H નું વિસ્થાપન કરશે, H છૂટો પડે બીજા Cl સાથે જોડાશે અને SO2 વાયુ છૂટો પડી જાય. અને આ રીતે 1 2 3 3 ક્લોરો પ્રોપ 1 ઇન મળે છે. ઓકે, તો આપણે આજે અહીંયા બધી જ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આપણે હેલો આલ્કેન બનાવવાની રીત પૂરી કરી. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ અચૂક કરો. ઓકે.